નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સિદ્ધપુર યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સિદ્ધપુરમાં કારગિલ વિજય 25મી વર્ષગાંઠ નિમિત્તે સિદ્ધપુર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આપણા દેશના વીર સેનાનીઓની યાદમાં કારગિલ વિજય દિવસની યાદમાં સિદ્ધપુર મંડી બજારથી મશાલ યાત્રા અફીણ ગેટ બંધારણના નાના વડા બાબા સાહેબ આંબેડકર ભીમ ચોક સુધી યોજાઈ, જેમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ રેલીમાં ભારત માતા કી જય, શહીદો અમર રહોના સૂત્રો સાથે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલમાં રેલી નીકળી। આ રેલીમાં પાટણ જિલ્લા ભાજપ આગેવાન ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, પાટણ જિલ્લા પ્રમુખ ભાજપ પ્રમુખ, પાટણ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સુષ્માબેન રાવલ, શહેર પ્રમુખ મહામંત્રી, તાલુકા ભાજપ પ્રમુખ અને મહામંત્રી, નગરપાલિકા પ્રમુખ, નગરસેવક, એપીએમસી ચેરમેન, પદાધિકારીઓ, હોદ્દેદારો, સિદ્ધપુર મહિલા પ્રમુખ હેતલબેન અને મહિલા આગેવાન ગાયત્રીબેન ઠાકર, મહિલા બહેનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। આ મશાલ રેલીનું આયોજન સિદ્ધપુર શહેર યુવા ભાજપ પ્રમુખ મિહિરભાઈ પાત્યા, હર્ષભાઈ પાત્યા, ઉપપ્રમુખ યશભાઈ ભટ્ટ, યુવા ભાજપના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।